આજે મારું બાળપણનું સપનું પૂરું થઈ ગયું. કટ કર 5 વર્ષની મહેનત મારી આજે રંગ લાવી. મારું બાળપણનું સપનું હતું ડૉક્ટર બનવાનું, અને આજે સપનું મારું પૂરું થઈ ગયું. ફાઇનલી ડૉક્ટર બની ગયો હું. એટલે કારા તેમાં આટલું બધું ખુશ દેખાવ છું? એટલે વાત જ એવી છે નિશા. શું થયું? 5 વર્ષનું સપનું મારું પૂરું થઈ ગયું. બાળપણનું સપનું તો ડોક્ટર બનવાનું, ડોક્ટર બની ગયો. બોલ. એવું? હા, અને તું નવરો જ છું રે. હોવે. તો કાલથી તાર માટે એક નોકરી છે, કમ્પાઉન્ડર માં આવી જજે મારી જોડે. બરાબર? સારું. પોધરા પૈસા આપવા છે તો. સારું. બરાબર. અને જો આપણે પેશન્ટો માટે એક સ્કીમ રાખી છે પાછી. કેવી સ્કીમ? દિવસે આપણે પૈસા લેવાના કેસના, અને રાતે ફ્રીમાં દવા કરવાની. પણ બધા રાતે ફ્રીમાં દવા કરાવવા આવશે તો? એટલે પણ તો આપણે નવું છે એટલે હવે ચલાવવાનું થોડીક વાર. પછી જૂનું થાય એટલે આપણે બંધ કરી દેવાની સ્કીમ. બરાબર? તું આવી જશે કાલે, ભૂલું ના. બરાબર ને? રોમા ધરીની અને માતાજીની દયાથી આપણું દવાખાનું તો ખુલી ગયું છે. હવે ખાલી દર્દીઓ આવે એટલી જ વાર છે. લાગુ છું ડોક્ટર જેવો? ડોક્ટર એટલે વાત જ ના થાય. પહેલી વસ્તુ એ કે તારા મને કાળા તો કહેવાનો જ નહીં. બરાબર? હું કોણ છું? ડોક્ટર છું. તો થોડુંક ઇજ્જત માન સન્માન મને આલવાનું તારે યાર. એટલે મારું નામ ડોક્ટર ફટકા છે, એટલે તારા મને ડોક્ટર ફટકા કહેવાનું. ડોક્ટર ફટકા? ફટકા. બરાબર? હા. પણ આ ક્લિનિક નું નામ બોમ એ જ રાખી દે, ડોક્ટર ફટકા. ડોક્ટર ફટકા? હા. પકવાન બોમે લાગી જાય, સાફ સફાઈ કરતો બધી. સાફ સફાઈ કર્યું છે? આવશે પેલા દર્દીઓ પાછા. આમ સાઈડમાં ઉભા રહી જા. કોઈ પેશન્ટ આવે એટલે હું કોઈ દવા તારા હાલ દેવાની. બરાબર? બધું કરી લેવાનું. હેલો. હા જાનુ, ખાવામાં મૂકું આજે તું મારી ફેવરેટ પેલી કઢી બનાવજે. આજ તો કઢી ખાવાની થઈ છે મને. પેટ ભરીને કઢી ખાવી છે આજે. હો એ સારું હેડ. આવો ડોહા. શું થયું છે? ઝાડા થઈ ગયા સાહેબ. ઝાડા થઈ જશે? કેવા? કઢી જેવા પીડા પીડા. જાનુ, પેલો કઢી વાળો પ્રોગ્રામ આજે તું કેન્સલ કરી દેજે. હા, મારી મનપસંદ તો છે, પણ આજે તું કેન્સલ કરીને હવે 6 મહિના સુધી કઢી નામ ના લેતી. બરાબર? મારે ખાવી નહીં હવે. ડોહા, તમારું પૂછું ઝાડા ચેવા થયા છે તો ઝાડા કાં તો પાતળા કહેવાનું. આ કઢી જેવા, કેરી રસ જેવા, દાળ જેવા એવું નહીં કહેવાનું તમારે યાર. આ ગઈ ફેરા તમે આવેલા, મેં તમને પૂછ્યું કેવા ઝાડા થયા, તમે કીધું દાળ જેવા. 1 વર્ષ મેં દાળ નહીં ખાધી. બરાબર? ઝાડા તમને થાય ને ખાવાનું મારે બંધ કરો. લો, આ 3 ટાઈમ દવા લઈ લેજો. સારું. હા, 3 ટાઈમ લેવાય? 3 ટાઈમ. હો. હા, મટી જશે ઝાડા? મટી જશે. તમે ઝાડાનું નામ ના લંજો, મટી જશે. કોણ કહે છે અત્યારે? ઓ કુદરો થઈ ગયો છે. ભલાજી, ગળા બળામાં દુખાય કે શું? અરે નાથાજી, બરાબર ગળામાં ઉધરો થઈ ગયો છે. ડોક્ટર ને ફોન માર્યો? ડોક્ટર ને ફોન મારો, તમે આગળ રહેજો ને તો તમને અસર થઈ ના થાય મન તો યાર. બીજો પ્રોબ્લેમ થયો છે. હેલો. મારો જલ્દી ફોન. હેલો. હેલો. હા ડોક્ટર સાહેબ. હા, કોણ? હા, ઓરે તમારો તો પેશન્ટ નતો આવ્યો પેલું ઝાડા થઈ ગયેલા? એટલે ભાઈ હજુ નહીં મટે તમને? મટી ગયા. તો આ બીજું પેશન્ટ છે, ઉધરસ ને ગળામાં દુખે છે. તે દવાખાને નહીં લેના ભાઈ? ના, નહીં આવે એવું યાર, પોઝિશન નહીં બરાબર. હા તે હેડા હું પહોંચ્યો. લોકેશન મોકલો ને મને. હા મોકલી દો, પણ વહેલા આવજો. હા હું પહોંચ્યો. બહુ જ ઉધરસ ને ગળામાં દુખે છે એટલે. હા પહોંચ્યો. ફોન મેલો તારે પહોંચ્યું ને. હા મૂકું. આ લોકેશન મોકલું. ઇમરજન્સી કરતેલા આ લોકો શું થયું છે તે નહીં જોઈ. આવો ડોક્ટર સાહેબ, આ પેશન્ટ. ડોક્ટર બોલાવે છે, 2 જણા લડા છે. ડોક્ટર ફટકા હે. અલ્યા કેવા. આવો ડોક્ટર છે. ઓકે જલ્દી. તારા આવશે, મારો જીવ જશે તારે. ઓ ડોહાબા, બોલો. શું થાય છે? અલ્યા ગળામાં ઉધરો થઈ ગયો છે. જમાઈ છે?
અલ્યા જમાઈ તો બે છે પણ હાવ નકોમાં છે. બલાજી આમ નહીં કેતા ચમનું ખાવાનું ખવાય છે ખાવાનું એમ કેસે ડોક્ટર સાહેબ. અલ્યા ખાવાનું તો થોડું ખવાય છે. સારું ચિંતા ના કરશો હું તમને ગોળીઓ આલા છું એ જમીન લઈ લેજો. અલ્યા જમીન તો નહીં બધી વેચી મારી મેં તો. એમ નહીં કેતા બલાજી. આ ચમનું કે? જમીન ખાઈને ખાવાની ગોળીઓ ખાઈને એમ કેસે ડોક્ટર એવું સાહેબ. કહેશે. અલ્યા નાથાજી તમને વાત કહું આ ડોક્ટર મને લાગે છે ને આ ડોક્ટર નહીં ભાઈ પણ આ ગોડા ડોક્ટર હોય એવું લાગે ઓય છે. સાહેબ બલાજી આ ફટકાજી હે ફટકા ડોક્ટર. આ ફટકા ડોક્ટર છે પછી બેજોના ડોક્ટર તો નહીં લાયા ને તમે. ના ફટકા ડોક્ટર છે. એવું કહું આબરૂની પથારી ફેરવી નાખી છે મારી તો. હા ડોહાબા અમે જઈએ ટાઈમ થી ગોળીઓ લઈ લેજો તમે ઝાડાની ગોળીઓ લઈ લેજો પાછા. હા સાહેબ મને તો મટી ગયું અડધું તો. ધ્યાન રાખજો એમનું. સારું અરે નાથાજી આ ડોક્ટર નું નામ શું હતું? ફટકા ડોક્ટર ફટકા. અલ્યા, મારો બેટો ડોક્ટર ફટકા મને આજે ફટકો આલી જાય તો આ સારું છે. ના મટી જશે હું ગયેલો ને દવાખાને મટી ગયું મને હવે તમને મટી જશે હા. અલ્યા, પૈસાનું ચમનું થયું દવાનું? એટલે એમાં તો એવું છે ને હા. આમાં કેવું ખબર કેવું છે? આપણે દિવસે દવા કરાવીએ ને હા. તો કેસ ફ્રી થાય એવું પણ છે? રાતે કરાવીએ ને તો આપણે હા. ફ્રીમાં થાય. એવું છે? હા. અલ્યા મેં ના કહ્યું આ ડોક્ટર હાવ મેન્ટલ છે એમ. મેન્ટલ નહીં આ તો નવું છે ને હા. એટલે એમને એવી સ્કીમ રાખી છે એવું છે? એટલે આપણે હા. ગ્રાહકને ફાયદો થાય ને. આ આપડા ઓલે તો સારું જ છે. હા હા તો હું જાઉં હારું, હારું, આ તમે- દવા બવા લઈ લેજો એ હા, હા નિરાતે. હા 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 આવજો તા. હા હા. ઓ બાપા મરી ગયો બહુ દુખે છે બાપા બહુ દુખે છે પેટમાં. મરી ગયો સાજી, બાપા. શું થયું લે? શું થયું? અરે કઈ નહીં જવું બહુ દુખે છે મારા પેટમાં. શું થયું છે? અરે કઈ નહીં જવું છે બહુ દુખે. આ બેહો તો બધું બોલે. હાલો ઓહ. શું થયું લે? અરે આ પેટમાં નહીં દુખતું. હા? ઈતે? અલ્યા નહીં માથે ચડ્યું તા એ દવાખાને લઈ જાઉં. બાપા. એ દવાખાને લઈ જાઉં ને? કહે લે આ ડોબા જોડે નહીં જવું છે એ ને દવાખાને લે. હું કહો દવાખાને લઈ જાઉં? કઈ ડોબા કોનું? તું એને યાર દવાખાને. આ બેહો મારો ફોન નાખે છે અંદર. ગાલ લે મને. દવાખાને જઈ. પેટમાં કીધું મારે દવાખાનામાં જવાનું. ઉભો થા ને. બીમાર છું, મને બીમાર છું, પાંચ જણા ખબર છે, ખબર ખરાબ કરાવી દીધી. હેડ. ખપત બેસી જા, આખો પડતો ને. સંગાથી રાણા મારું કોઈ નથી. બાપા બહુ દુખે છે. લ્યો, લ્યો, ડોલ. આ પેટમાં મીઠા હે. અલ્યા હવે દુખે હવે થોડું દુખે. આ હિસાબ ચાર્જિંગ પતી ગયું, શું આનું લે? ડોક્ટર ફટકા તમે ફોન મોકલાવો ને યાર, હારું. મને દાદાજી એટલે પેશન્ટ તમે શું કા છે યાર? એ છે તો અહીં અમને બોલવા દે, તમે શું લ્યા બોલો છો? સારું, દવાખાને. શું થાય છે ડોહાબા? આ બહુ દુખે છે મને. એટલે શું? પેટમાં બી થાય, પેટમાં. એટલે યાર તમે શું આ છે પેશન્ટ એમ કરતા તમે દવા કાઢો લો, તમે કાઢો લો. પણ એમનું પેટમાં બી થાય, આપણે જોવો ને. પણ તમને દુખે છે કે એમને દુખે છે? એમને દુખે. તો એમને બોલવા દો ને. પણ હવે એમને ખબર ને કઈ દુખે એમ તમને ખબર છે. આવું દવા કરો. દવા કઈ રીતે મને શીખવાડે? આ બહુ બાપા હા, કઈ દુખે છે તમને? શું થાય છે? અલ્યા પીન નહીં આવ્યો. ડોક્ટર ફટકા બિયારો હોય એવું લાગે છે આ ડોહો. મને એવું જ લાગે છે. તો તમે તને શું માથું ચડો છો પેલા ભાઈને પૂછો ને. એવું શું થાય છે અમને? પેશન્ટ શું કહે છે એમને પૂછો ને. કેમ કોઈને મને નથી ખબર કે આ બિહારા છે યાર, એટલે હું એમ તમને ના કહેતેલો. પેશન્ટ હું નહીં એ છે પેશન્ટ, એમને પૂછી જો. મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કહું એવું.
અમને પેટમાં દુખતું હોય તો કહો અને પોનમાં દુખતું હોય તો કહું એની દવા કરી આલું. કાંડો કોકો કરો છો મૂકું તો એમને મને પૂછો કાંડો એવું ખબર છે. હા હા ભૂલ થઈ ગઈ મારી, મને નથી ખબર. કહો એને શું થાય છે એમ તો હું દવા કરું, એની દવા કરું. ભાઈ મારી વાત તો તમે સાંભળતા જ નહીં. હા હોભળું હવે શું થાય છે કહો. એમને પેટમાં દુખે છે. પેટમાં દુખે છે ને? ઓય હાલ તો હું દવા કરી દઉં છું એમની, બરાબર? હાઈ દવા કરજો વેલું મટી જાય એવી. ડોક્ટર નું શું તમે તમે તો લો ડોહા એટલે અમને ચો કહું. હવે આવો તમે રહો ને એમની જોડે. હું નહીં હતો. તો પણ અત્યારે હાલ તો દેજો યાર બચારા બાપડા. હારું અંદર હાલ દે જાઓ ને. 2 ટાઈમ હાલ દેજો, બરાબર? જમીન ખાધા પેલા હોય ખાધ્યા પછી. ખાધા પછી હો બે ટાઈમ. 2 ટાઈમ. ગોહા કઈ નાખવાનું કેસે? ગરમ ગોળા દવા પી લો. ખોરાક ના દવા ડોક્ટર દવા પીવા તો તમે યાર. તો પૈસા તમે પીવડાવી દો ને યાર, લઈને નહીં આયા તમે. હું લઈને આવ્યો હું યાર. ઉચકી લઈને આવ્યો પણ ઉચકી લઈને જવાનું કરતા દીવા દવા પીવા દો. પણ આટલું કામ કર દો, પીવડાવી દો. એક કામ કરો ને હા ખબર દવા છે. વાપરવાની. હા શું વાપરવાની પણ? ખબર તો નહીં એમની. એટલે એ તો જિંદગીનું છે, એમને તો એટલે નહીં સંભળાય. જાડી પાડી અરે ડોહા તમે આ કરો આ યાર, પીવડાવી દો યાર તમે. પતિ જો મટી જશે હો, અડધા કલાકમાં આરામ થઈ જશે. લો લઈ જાઓ. અલ્યા આ તો શું આલ્યું? નહીં ખબર પડે યાર, લઈ જાઓ ને તમે. આ શું આલ્યું? દવા. બેસ. ના થાય હવે જીએ. હો જો ખાલી બતાવો ઓન ના. જરૂર નહીં પડે. પૈસા પૈસા આવવાના ને. ના ના રાતે ફ્રી છે. ઠીક છે. હો તમે ટાઈમ જોઈને જ આયા છો. જો હા લેવો. ગાડી મેળવા આવવાનું કે ના ગાડી કે મેળવવાની હતા. તા હેરતું જવાનું. યાર ચોઘડી આમનો કોનું મોઢું જોઈને મેં આ દવાખાનું ખોલ્યું છે કે બધા પેશન્ટો માથા ભારે આવે છે, કોઈ દિવસે આવતા જ નહીં, બધા રાતે જ આવે છે. બોલ આ તમે ડોક્ટર બોર્ડ જેવું માર્યું છે ને આગળ કે રાતે દવા ફ્રીમાં અને સવારે પૈસા લેવામાં આવશે તો ભાઈ બધા રાતે જ નવું આવશે. નવું છે મકું મારવા દે તા તો મારા બેટા ટેવાઈ જશે. હવે જોયું ને બધા માથે ભારે બધા રાતે આવે છે. ભગવાનને અરજી કર કે કઈ સારો પેશન્ટ હવે હાથમાં આવે તો સારું છે. બાપા હું કંટાળી ગયો છું. ઝાડા વાળો આવ્યો, પેટમાં દુખાવા વાળો આવ્યો ને એક તો જમાઈ વાળો આવેલો. થોડું હરખું મિલ લે કમ્પ્લેટ. એ દવા પેલા ખોખા મિલ લે યાર. કેટલી વાર કહેવાનું તને? હા હવે શું થાય છે? તાવ તાવ. તાવ આતા હે. હો બીજું થોડી ઠંડી આવે થોડું તો તાવ આવે. આ મારું ઓછું આ ગુજરાતમાં હિન્દી વાળું તો નહીં આવ્યું. ગુજરાતી આતી હે? ગુજરાતી આવડે હે? થોડું થોડું આવડે. થોડું થોડું બોલો, ગુજરાતી બોલો. ગુજરાતી બોલો. ઓ ગુજરાતી હા આવે છે ને તમને? થોડા થોડા આતા હે. આ થોડા હું ચેક કરી લઉં, બરાબર? હા થોડા ચેક કર લો. પછી આપણું ડિજિટલ થર્મોમીટર લાવજો આપણું. હાલો હાલો આ મોઢામાં મેલવાનું તમારે. હા અને આ ગરમ થાય, બરાબર? હા તો તમને તાવ છે. હા. અને આ ગરમ ના થાય, ઠંડુ રહે, બરાબર? તો તાવ નહીં, બરાબર? સાહેબ નેતા પડી જાય મેં તો પડી તમે ગયા. એવું ને આ તો આવવા નહીં કરી. આવું કેવું સાહેબ કુકા મોકલી દેવાના સાહેબ. અલ્યા ડોક્ટર પટકા તમે હમણાં કે તો બધા દર્દી પાછા નાઈ જાય છે યાર. એટલે કહેવાનો મતલબ એવો નતો યાર મારો. તમે ઊંધું સમજો છો. તમે પડી જવાની વાત શું લ્યા કરો છો? પણ તમે આ મોઢામાં મેળી જો તમે. નેતા મેલું ને. હો જીભ લે છે. રાખજો ઓડે હો 5-10 સેકન્ડ જેવું. લાવ. આ ચમચી બહુ ગરમ થઈ જાય. તમે તો બહુ તાવ છે યાર. તાવ આવે. તાવ બહુ જ છે. તો બોલ હવે તમને બોટલ ચડાવું કે ઇન્જેક્શન મેલું? ડોક્ટર હું શું કીધું તમે છો. એટલે હું જ છું ડોક્ટર. આ તો ખાલી પૂછો હતા. પૂછવી ભૂલો છે. ભૂલી ગયેલો. ઇન્જેક્શન મેલ દઉં છું તમને. એના માટે એવું કરો તો. હા વહેલું ઇન્જેક્શન મેલ દઉં તમને, બરાબર છે? હા પીછા ઇન્જેક્શન રેડી કરી લેતો. ગરમ છે ને. ગરમ છે. ગરમ છે, શરીર ગરમ છે તમારું બહુ. ઠંડુ પાડો જાય. ઠંડુ પાડ દઉં. હા શું કરો છો? કામ ધંધા મજૂરી કરતા હોય એવું લાગે છે. બધું જ કરીએ ને ત્યાં. એટલા જ તા. રેડી? લાવો. કઈ બોલજો આઠે. માથે જ મેલા ને બીજા કઈ મેલા ઇન્જેક્શન? આ આસ્તરે મળજો બહાર. એટલે આસ્તે રહીને જ યાર. યાર કાઢી ની ભાઈ. કાના પણ થોડી મેં કાઢી પણ થોડી યાર, વાગશે ને વાગશે. ઉભા રહો. પતિજુ મેલા મેલા. પતિજુ. વાર લાફા દો. તોરો હારા તમારા કરતા કઠણ હોય. બીજા અમને ગોળીઓ હાલ દે પેલી હોય જવાર વાળી, બરાબર? હવે લાય લો. હોય જવાર જમીન લઈ લેજો. રાતે લેવાય.
હોજ ને હવાર કોને કહેવાય? હવર ને હવર હા, દિવસે નહીં. હોજે 8 વાગે હા અને હવારમાં 8 વાગે. એવું હવ રાતે નહીં. તમને જેમ અનુકૂળ લાગે ને એમ લઈ લેજો, ખાધા પછી લઈ લેજો, બરાબર? ટાઈમ ટુ ટાઈમ લેવાનો ને. ટાઈમ ટુ ટાઈમ હોવે. હા બરાબર. હવ મટીરિયલ કમ્પ્લીટ હે. કમ્પ્લેટ. હા સાહેબ હાડો હા આવો. બોલો શું થયું છે? માથું દુખે. માથું દુખે છે એમ? બીજું કઈ થાય છે? ના માથું દુખે. ઈશા પેલી માથા દુખાવાની ગોળી આલ દે ને. હમણાં છે જો. એવું? હોવે. એટલે શીખવાડી નહીં મેં. તો થોડું થોડું આવડે છે ને. ટેકની ગોળી. હા મળી ગઈ લાય ને. લો ભોપાજી, એ લાવો. બે ટાઈમ લઈ લેજો, મટી જશે તમને, બરાબર? તમારું નામ શું છે? ડોક્ટર ફટકા. ડોક્ટર ફટકા સાહેબ, આ ગોળી સોની આલી તમે મને? માથા દુખાવાની ગોળી છે અલ્યા, યાર. મને માથું દુખે છે, તમને ઝાડાની ગોળી આલી છે. ના હોય તમને કઈથી ખબર? અલ્યા હું ભણેલો છું. લાવ ચેક કરવા દો. હું ડોક્ટર બનાવ્યા કને એમ કહું છું તમારું. મને ગોળી ચેક કરવા દો તમે. એટલે ગોળી શું ચેક કરવાની જોઈ લો લો. વાત સાચી યાર, આ તો ઝાડાબંધની ગોળી. તમે ડોક્ટર બનાવ્યા કને પણ તમે કોણ યાર? ના, ભોપાજી ડોક્ટર મને કોઈ નહીં બનાવ્યો. તો મારું બાળપણનું સપનું હતું ડોક્ટર બનવાનું, બરાબર? એટલે હું યુટ્યુબ પર વિડીયો જોતેલો, 5 વર્ષની મહેનત છે ને પછી મેં ડોક્ટર બન્યો યુટ્યુબ પર વિડીયો જોઈ જોઈને. પણ એવી રીતે ડોક્ટર ના બનાય, બધા ઘેર ઘેર દવાખાના ના ખોલી નાખે, યુટ્યુબ પર જોઈને દવાખાના ના ખોલી નાખે. આવી રીતે દવાખાનું ના ખોલાય, કોઈક દર્દીનો છે ને જિંદગીનો સવાલ છે. આવી રીતે કોઈ આ દવાખાનું ના ખોલશે, બરોબર? અને આવી કોઈ લોકો લૂંટો ના. આવી રીતે બધા ઘેર ઘેર ખોલી બેસે છે. તો ના હારું, વાત સાચી. આ દવાખાનું તમે બંધ કરતા આજથી. ના ના, દવા બંધ કરી દઉં. તમે બરાબર છે? ખોલી નાખી દો. એ બંધ કરી દઉં ને પછી ફરતી ઘણી ઘણી પછી બીજી વાર ડોક્ટર બને, બરાબર? હા એ વાત બરોબર છે. તમે તો ઈશા હોય હમ. ચાલુ વધારે આપડે તો.